તમારો પણ આ જ પ્રશ્ન છે, તમને ડાયાબિટીસ છે અને અચાનક સુગર વધી જાય છે, એનું કારણ તમને નથી ખબર, તો આપણે જાણીએ કેવી રીતે. એક વ્યક્તિ એવો કે જેનો ખોરાક તમારા જેવો સેમ હોય પણ એને સુગર કંટ્રોલમાં રહે છે અને તમારી વધી જાય છે. શા માટે? તો આપણી પાસે સ્પીડ ગાડી હોય ને, એ સ્પીડ ગાડી જો રસ્તા ઉપર જાય અને રસ્તા ઉપર સ્પીડ બ્રેકર ન હોય, સિગ્નલ લાઇટ ન હોય, તો એ ગાડી એની સ્પીડે ચાલ્યા જ કરશે, પણ ક્યારેક ને ક્યારેક એક્સિડન્ટ થવાનો ભય રહેશે. પણ જો એ સેમ ગાડી લઈને સેમ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર હશે, સિગ્નલ લાઇટ હશે, તો સ્પીડ બ્રેકર એ ગાડીની સ્પીડ ધીમી પાડશે, એટલો રફતાર નહીં રહે, સિગ્નલ પાસે ઊભી રહેશે, તો ભવિષ્યમાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ નહીં રહે. તેવી જ રીતે આપણા શરીરમાં ફેરફાર થતા હોય છે. તમને ડાયાબિટીસ છે, સવાર બપોર સાંજ માત્ર ને માત્ર કાર્બોહાઈડ્રેટ જેવી રીતે કે રોટલી, દાળ ભાત, બટેકા, મીઠાઈ આવું જ તમે લઈ રહ્યા છો, તો તમારી શરીરની અંદરની સુગર અચાનક વધશે. પણ જો તમે જમવાની અડધી કલાક પહેલાં ડીશ ભરીને લીલા શાકભાજીનું સલાડ ખાશો અથવા તો જમવાની સાથે સલાડ લેશો, ત્યારે તમારું એ સ્પીડ બ્રેકર જેવું કામ કરશે, કારણ કે એમાં ફાઈબર છે જે સુગરને વધતી અટકાવશે. તો સોલ્યુશન શું છે કે તમારા મીલ સાથે ફાઈબરને એડ કરો, રેસાવાળા શાકભાજીને એડ કરો, જેથી તમારી સુગર વધારે સ્પાઇક ન થાય. તમારી પણ અચાનક સુગર વધી જાય છે તો ચોક્કસથી ડીએમ કરો સુગર, હું તમને ગાઈડ કરીશ. ચાલો, ઘણા બધા ફેમિલી એવા છે જેમને અચાનક સુગર વધી જાય છે, એમના સુધી આ માહિતી પહોંચાડીએ, એમને મદદ કરીએ. થેન્ક યુ.